નર્મદા જિલ્લાના વડા મથક એવા રાજપીપળા શહેરમાં આશાપુરી માતાજીના મંદિર પાસે 10 થી 15 વર્ષથી પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। નમસ્કાર મિત્રો, હું છું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજપીપળા શહેરમાં આવેલ આશાપુરી માતાજીના મંદિરના વિસ્તારમાં છેલ્લા 10 થી 15 વર્ષથી પાણીના પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ દ્વારા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આશાપુરી વિસ્તારની સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા ઘરના નળમાં 3 મહિનાથી પાણી આવ્યું જ નથી, જેથી છેવટે કંટાળીને મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી અને જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મહિલાઓએ કલેક્ટર કચેરી જઈને કલેક્ટરને અરજી આપવાની ચીમકી ઉચ્ચારી હતી। આવો જાણીએ આ બાબતે અહીંની મહિલાઓ શું જણાવ્યું હતું। 10 વાર 15 વાર અમારા ઓફિસમાં મહેમાન આવે છે, કેટલી અરજી આપવાની હોય અમારે બબ્બે તો ત્રણ બોર તો ફેલ ગયા। આ કેટલા વર્ષથી તમારા આજે 10-15 વર્ષથી આ સમસ્યા આજે કેટલા દિવસથી પાણી નથી આવ્યું? 3-4 મહિનાથી તો મારો નળ નહીં પલળ્યો। બરાબર છે, તો તમે શું રજૂઆત કરવા આવ્યા હતા આજે? હવે પાણીના માટે અમને પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે પાણીનું, બસ। તો તમને શું આશ્વાસન શું મળ્યું? અમને આશ્વાસન મળ્યું છે કે અમે 3 વાગે જોવા આવીએ છીએ। ઓકે, શું નામ તમારું? પ્રિયંકા ચૌહાણ। 10 થી 15 વર્ષથી પાણી આવતું નથી। અમારા પાદરિયાની વાડી પાસે અમારા વિસ્તારમાં આ પાણીની કઈ સુવિધા કરો। કેવી રીતના અમે ગરીબ માણસ તકલીફ વેઠીએ? આજે 5-5 દિવસથી ઘરમાં કપડાં પડેલા છે, બધું પડેલું છે।